નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું આપનો દિલીપ ઠાકોર. મુરલીધર ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજનું ટાઇટલ છે કે પશુપાલનમાં પ્રોફિટ કરવું હોય, નફો કરવો હોય તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. તો એના વિશે હું થોડી માહિતી આપવાનો છું. દોસ્તો, આ જોઈ શકો છો આપણું મુરલીધર ડેરી ફાર્મ. હાલ કુલ 10 પશુ બાંધેલા છે. ઓટોમેટિક પાણી પીવાની વ્યવસ્થા બી છે, જોઈ શકો છો. દોસ્તો, આપણે વાત કરવાની હતી કે પશુપાલનમાં પ્રોફિટ. પશુપાલન તો ઘણા બધા લોકો કરે છે, જેની અંદર ઘણા પ્રોફિટ બી કરે છે, ઘણા નુકસાન કરીને આ ધંધો વેરી બી નાખતા હોય છે. તો આની અંદર એક મેન બાબત છે કે કોઈ પશુનું વિયાણ થાય ત્યારબાદ 2 થી 3 મહિનાની અંદર ફરીથી એ પશુ ગાભણ થવું જોઈએ. તો જ દોસ્તો આપણે આ જે એનું વિયાણ ચક્ર છે અને જે દૂધનું એનું સર્ક્યુલેશન છે જે જાળવી રાખશે. અને આપણે પશુ બાંધીએ છીએ દેખાવ માટે નહીં, દૂધ માટે રાખતા હોઈએ છીએ. એટલે જો આપણે આ જે સમયગાળો છે એ જાળવી ના રાખીએ અને એની અંદર આપણે ખરા સાબિત ના ઉતરે, ઉણા ઉતર્યા કહેવાનો મતલબ, તો આપણે નુકસાન થઈ શકે છે. કોઈ પણ પશુપાલન કોઈ બી તબેલામાં જઈને આપણે વાત કરીએ કે ભાઈ કેટલી ગાયો છે, કેટલું દૂધ ભરાવો છો, કહેતા હોય કે ભાઈ હાલ તો 50 થી 60 લીટર દૂધ ભરાવું છું. કેટલી ગાયો છે એમ પૂછો કે ભાઈ 25 ગાયો છે. 25 ગાયો છે, 50 લીટર દૂધ, તો કઈ મેનેજમેન્ટ બેસે નહીં. પૂછો, બીજો સવાલ કરો તો કેમ આવું, તો એમ કહેશે કે બધી ગાભણ છે. ગાભણ છે, દૂધ આપતી નથી. તો એનું કારણ એ જ છે કે આપણે જે એનો સમયગાળો છે, પશુના વિયાણ પછી 2 થી 3 મહિનાની અંદર પશુ ગાભણ ના થાય તો એ પશુપાલકને મોટો લોસ છે, એ મોટું નુકસાન છે. એ ખાસ એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. બીજી એ બાબત છે કે જ્યાં તમે પશુ બાંધો છો ત્યાં આગળ ચોખ્ખાઈ રાખવી બહુ જરૂરી છે, જેથી કરીને મચ્છરોનું પ્રમાણ ઓછું રહે. આપણા તબેલાની અંદર હજી પૂરતી સિસ્ટમ લાગેલી નથી, હજુ નવો નવો બનાવેલો છે. પૈસા ઓછા છે એટલે બધું કરી શક્યા નથી, પણ ભગવાન દ્વારકાધીશની કૃપા અને મા ભગવતીની દયાથી સમય આવતા બધી જ સિસ્ટમ આપણે અહીંયા ફોલો કરીશું. દોસ્તો, બીજું વિશેષ ના કહેતા આપણી મુરલીધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આ વિડીયો ગમે તો શેર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.